પીઆઈ તરીકે પોલીસ તરીકે બોમ્બેના સંજય રાઉત કે જે રાજકારણી છે તેમના કેસમાં તમારી પૂછપરછ કરવાની છે, તમને એરેસ્ટ કરવાના છે એમ કરીને છેલ્લા 48 કલાકથી એમની પાસેથી પૈસા કઢાવવા માટે પ્રયત્ન કરતા હતા, જેથી તેમના પાડોશીએ આપના ઘરે જઈ પંકજભાઈના ઘરે જઈ અને આ રીટાબેનને પંકજભાઈને પૂછપરછ કરી અને ઘર ખોલી અને તપાસ કરીને પછી પોલીસનો સંપર્ક કર્યો. કાઉન્સિલિંગ કરતાં ખબર પડી કે એમની જે મરણ મૂડી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મણિનગર ખાતે 23 લાખ રૂપિયા જે હતા તે વિડ્રો કરવા માટે સામેવાળાએ તેમને કન્વિન્સ કરેલા, ડરાયેલા અને ડિજિટલ એરેસ્ટ કરેલા. પરંતુ પડોશી અને પોલીસની સતર્કતાથી એમને સપોર્ટ મળ્યો, એમને થોડું ગાઈડન્સ મળ્યું અને આ ગંભીર ગુનો આર્થિક મોટો જે અત્યારે સાયબર ફ્રોડ ચાલતા હોય છે ઓનલાઈન, તે બનાવ અટકી ગયેલ. મેં દીકરીને કીધું, મેં કીધું 10 મિનિટ પછી કદાચ કોઈનો ફોન ચાલતો હતો એવું લાગ્યું, એટલે મેં કહ્યું 10 મિનિટ પછી હું પાછી જઈ અને જોઉં છું કે શું છે ખરેખર. એટલે ઇન બિટવીન અમારે વાત ચાલતી હતી એની દીકરી સાથે અને પછી એવું લાગ્યું કે ડિજિટલ એરેસ્ટ જ કરેલા લાગે છે. એટલે મેં પછી બારણું એમનું ખખડાયું અને તરત જ કીધું કે ચલો આપણે મોબાઈલ મને આપી દો. એટલે મોબાઈલ એમણે બંને મને આપી દીધા અને અમે રિક્ષા કરીને સીધા અહીંયા પોલીસ ચોકી આવી ગયા. અને એ પણ ઇન્ટરેસ્ટ આવશે એની ચિંતા તમે નહીં, તમને 20,000 સ્ટાઇપેન્ડ આપીશું મહિને એમ કે. અને તમને મેં કહું અત્યારે મેં ફિક્સમાં મૂક્યું છે, એનું ઇન્ટરેસ્ટ વધારે હોય તો આ પછી શું કરવાનું મારે? તો કે એનું તમે ચિંતા ના કરે, બધું તમને ભરપાઈ કરી આપીશું એમ કે પછીથી બધું. એટલે તમારી સેફટી અમારી પહેલી પ્રાયોરિટી છે એમ કે. અને પ્રાયોરિટી માટે તમે એપ્લિકેશન આપો, એપ્લિકેશન લખાય, એપ્લિકેશન લખીને એ બધું જજને બોલાવે, સીબીઆઈને બોલાવે, બધાને બોલાવીને મારી ઇન્ટરવ્યૂ લે. અને જજને બોલાવે ત્યાં જજ કહે છે કે તમને કેવી રીતે તમે ડિજિટલ એરેસ્ટ થયા છો અને આ રીતે છે. તો જજ મને પૂછે છે કે તમે ફોનથી કર્યું હશે. મેં કહું મેં ફોન મારા પર કોઈનો આવ્યો જ નથી આ રીતે. તો કે કઈ રીતે બને આ રીતે? તમારું નામ છે કેનેડામાં, તમારે એકાઉન્ટ ખોલાય તમારા નામનું. તો પછી આ રીતે પાલુલબેન જોડે અમે પોલીસ સ્ટેશન આવ્યા અને પોલીસોએ અમને સારી પોલીસ સ્ટેશન આવીને અમને મદદ કરી.